સાવલી ડેસર તાલુકો પુનઃ એક વખત કેસરી રંગે રંગાયો। કોંગ્રેસીઓમાં સન્નાટો છવાયો છે। બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી વિધિવત રીતે ભાજપમાં જોડાશે। 50 ઉપરાંત મારુતિ ઇકો કારમાં રેલી સ્વરૂપે 1000થી વધુ કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે જવા રવાના થયા હતા। ગાંધીનગર કમલમ ખાતે બપોરે ભાજપ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ભાજપનો ખેસ પુનઃ ધારણ કરશે, જેને લઈને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આજ રોજ કોંગ્રેસમાંથી અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। કોંગ્રેસમાં હું મહામંત્રી હતો અને ડેસર જિલ્લા પંચાયતનો ઇન્ચાર્જ હતો, પરંતુ કોંગ્રેસમાં કોઈપણ પ્રકારનું સંકલન અને કોઈ નેતાગીરી સક્ષમ છે નહીં, એટલે અમે પુનઃ ફરીથી ભાજપમાં પ્રવેશ લઈ રહ્યા છીએ। કોની સાથે જઈ રહ્યા છે? અમે કુલદીપસિંહ, પછી અમારા વરસડાના માજી સરપંચ અને ડેસર તાલુકા સાવલી તાલુકાના ઘણા બધા 2000 કાર્યકરો સાથે અમે જોડાયા। આજરોજ દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા, આજે 500 વર્ષ પછી પણ રામ મંદિરનો મુદ્દો જ્યારે ઉકેલાઈ ગયો છે, આખો દેશ વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે નરેન્દ્ર મોદી સાહેબને વધુ સંગઠિત થાય, હાથ મજબૂત કરવા માટે આજે અમે ભાજપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે સાથે સાથે ગુજરાત પ્રદેશના CR પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષના સંગઠનને વધુ મજબૂત કરવા માટે આજે અમે 1500થી ઉપરાંત સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્ય સાવલી 135 વિધાનસભામાંથી 1500થી વધુ કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે।